नमस्कार, मैं आस्था पांडे और आप देख रहे हैं सी न्यूज़ भारत और रुक करेंगे गुजरात बुलेटिन की ओर। गुजरात बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां मधुपुरा इलाके में पार्किंग जैसी मामूली विवाद ने एक दर्दनाक रूप ले लिया, जहां हुई हिंसक झड़प में एक युवक की मौत हो गई। अगली खबर भी अहमदाबाद से है, जहां अहमदाबाद साइबर क्राइम ब्रांच ने सूरत के 3 आरोपियों को गिरफ्तार किया, जो व्हाट्सएप पर स्टॉक मार्केट फोरम 38 ग्रुप बनाकर लोगों को 200% मुनाफे का लालच देकर ठगते थे। ऐसी तमाम खबरों पर विस्तार से करेंगे चर्चा। अहमदाबाद के मधुपुरा इलाके में पार्किंग जैसे मामूली विवाद ने एक दर्दनाक रूप ले लिया है, जहां हुई हिंसक झड़प में एक युवक की मौत हो गई। जानकारी के अनुसार मधुपुरा मार्केट के पास 2 पक्षों के बीच पार्किंग को लेकर कहासुनी शुरू हो गई, जो धीरे धीरे मारपीट में बदल गई और फिर मामला इतना बढ़ गया कि एक युवक मिथिलेश उर्फ मुन्नो मिश्रा की जान चली गई। घटना के बाद इलाके में सनसनी फैल गई। सूचना मिलते ही मधुपुरा पुलिस मौके पर पहुंची और जांच शुरू की। पुलिस ने सीसीटीवी फुटेज के आधार पर त्वरित कार्यवाही करते हुए 4 आरोपियों को गिरफ्तार कर लिया है। प्रारंभिक जांच में सामने आया है कि दोनों पक्ष एक दूसरे को पहले से नहीं जानते थे और विवाद पूरी तरह अचानक शुरू हुआ था। पुलिस के अनुसार मामले की गहराई से जांच की जा रही है और आगे की कानूनी कार्यवाही जारी है। ગઈકાલના રોજ બપોરના 13:00ની આસપાસ માધુપુરાની પીસીઆરને એક મેસેજ મળે છે ગાડીને કે માધુપુરા માર્કેટ ખાતે મારામારી અને ઝઘડાનો બનાવ બનેલ છે, જે આધારે તાત્કાલિક માધુપુરા માર્કેટ દુકાન નંબર I-28ની આગળ જઈ અને તપાસ કરતા એક ઈસમ બેસુદ હાલતમાં પડેલ હતો અને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તેમજ બાજુ ડિસ્ટાફના માણસોને તેમજ ચોકીના માણસો જઈ અને તપાસ કરતા બંને અલગ અલગ પક્ષો દ્વારા બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં પ્રથમ દ્રષ્ટિએ પૂછપરછ કરનાર આ કામના મરણ જનારના ભાઈ સંદીપ નિર્ભય મિશ્રા નાઓને પૂછતા જણાવે છે કે પોતાના ભાઈ મરણ જનાર મિથિલેશ અને તેના સાથે તેના મિત્ર ગોલુ રાજેન્દ્ર જાદવ અને રવિ પ્રહલાદ કોડી નાઓ ઉપરોક્ત જગ્યા ઉપર બેઠા હતા। એ દરમિયાન આ કામના આરોપી પોતાની ગાડી લઈ અને પાર્કિંગ મૂકી અને પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી ઝઘડો થતાં સામસામે પ્રથમ ગાળાગાળી થયેલી અને ત્યારબાદ આ કામના આરોપીએ જે ગાડી પડેલી હતી એનું માંથી ટોમી અને એના બમ્પર ઉપર લગાવેલો સળિયો વગેરે લઈ આ કામના મરણ જનારને મરણતોલ માર મારતા એના માથાના અને છાતીના ભાગે ઈજા થતાં સ્થળ ઉપર તાત્કાલિક મરણ ગયેલ હતું। ત્યારબાદ ઉપરોક્ત તમામ આરોપીને સીસીટીવી ફૂટેજ આધારે ઓળખાણ કરાવી તેમજ નજરે જોનાર સાક્ષીઓ મારફતે વેરીફાઈ કરાવી આ કામના તમામ 4 આરોપી નામે લાલી પ્રસાદ શિવકુમાર પટેલ રહેવાસી કાળીગામ મૂળ નાલંદા તેમજ આકાશ મિથિલેશ રાઉત, ઇન્દ્રજીત ગૌતમ અને આકાશ શિવકુમાર પટેલ કે જેઓ અંદરોઅંદર ચારેય સગા થાય છે અને મૂળ નાલંદાના છે, હાલ કાળીગામ ખાતે રહે છે અને ડ્રાઇવિંગ અને ક્લીનરનું કામ કરે છે। તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી છે। ના, આ બંને મૃતક અને આરોપી બાબતે અન્ય કોઈ તકરાર નહોતી। બંને એકબીજા માટે અજાણ હતા। ક્ષણિક ઉશ્કેરાટના કારણે પાર્કિંગ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો, એમાં આ કામના મરણ જનારના મિત્ર ગોલુ સાથે બોલાચાલી ઝઘડો થતાં ગોલુને લાફો મારેલો હોય, જેના કારણે આ બનાવ બનેલ અને ક્ષણિક ઝઘડાના કારણે મારામારી થતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે મૃત્યુ થયેલ છે। હાલ તપાસ ચાલુ છે। હાલ તેઓ મૂળ વતન એનું નાલંદા બિહાર છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ કાળીગામ ખાતે રહે છે। હાલના રેકોર્ડ જોતા તો એમના વિરુદ્ધમાં અન્ય કોઈ ગુનાહ હોય જણાવતું નથી, છતાં તપાસને હજી 24 કલાક થયા હોય, વધુ તપાસ કરતા જો કોઈ જણાય આવશે તો આગળ એ બાબતે ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। अहमदाबाद से सीधू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद साइबर क्राइम ब्रांच ने सूरत के 3 आरोपियों जितेंद्र बुहा, शैलेश रंगपारिया और पीयूष सोलंकी को गिरफ्तार किया, जो व्हाट्सएप पर स्टॉक मार्केट फोरम 38 ग्रुप बनाकर लोगों को 200% मुनाफे का लालच देकर ठगते थे। पहले सही सलाह देकर भरोसा जीतते और फिर अलग अलग बैंक खातों में लाखों रुपए जमा करवाकर गायब हो जाते। जांच में पता चला कि ये लोग कमीशन के लिए दूसरों के नाम पर अकाउंट और सिम लेकर उन्हें लखनऊ के साइबर माफिया को सौंपते थे, जो ठगी का पैसा ट्रांसफर करते थे। पुलिस ने तकनीकी सबूत जब्त कर बाकी आरोपियों और मास्टरमाइंड की तलाश शुरू कर दी है। साइबर क्राइम में एक शेयर मार्केट फ्रॉडના નામે રજિસ્ટર આવ્યા હતા, એટલે 17 લાખ પૈસા શેર માર્કેટના એપ્લિકેશનના યુઝથી ફ્રોડમાં ફસાયા હતા અને એના અનુસંધાને અમે એફઆઈઆર લીધી હતી। એમાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ લોકો સ્ટોક માર્કેટ ફોરમ 38ના નામે એક વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા।
એમાં લોકોને શેર માર્કેટમાં નફો થશે અને જે શેર માર્કેટમાં નવા શેર છે ઓછા દામે મળશે એના નામે આ પૈસા પડાવતા હતા. લોકોને ગ્રુપમાં એક તો ભાગ બનાવતા હતા. પહેલાં એ લોકો થોડોક ફાયદો કરાવીને થોડાક પૈસા એમને આપતા હતા અને પછી જ્યારે એમને વિશ્વાસ બેસી જાય ત્યારે ફરિયાદી પાસેથી ટોટલ આ ફ્રોડમાં એને 17 લાખ રૂપિયા ત્રણેય મળીને કરાયા છે. એમાંથી જે 3 આરોપી છે, મુખ્ય આરોપી જીતેન્દ્ર ગુહા છે, અમરેલીનો છે, પછી શૈલેષભાઈ રંગપરા છે જે અમરેલીના છે અને પિયુષ સોલંકી છે જે ભાવનગરનો છે. અને આ ત્રણેય જણને જે બેંક અકાઉન્ટ યુઝ કર્યું છે એમાં ટોટલ 28 કમ્પ્લેન છે અત્યાર સુધી અને 28 લાખની કમ્પ્લેનો છે અને 8 કમ્પ્લેન હાલ સુધીમાં એ લોકોના વિરુદ્ધ દર્જ કરેલી છે. આ વિક્રમ શું છે? આરોપીઓ કેટલા સમયથી આ કરતા હતા અને કેવી રીતના બેંક એકાઉન્ટ બનાવ્યું? આ લોકો મ્યુલ અકાઉન્ટ ઘણા ટાઈમથી આ મ્યુલ અકાઉન્ટનું કામ કરતા હતા. બેકગ્રાઉન્ડ આ લોકો 12th પાસ અને એક જણે ગ્રેજ્યુએશન કર્યું છે, એ સિવાય એ નથી કર્યું. આ લોકોને કમિશન મળતું હતું એના હિસાબે આ બેંક અકાઉન્ટનો ધંધો કરતા હતા કે જો લોકો ગરીબ હોય કે જેમને બહુ ખ્યાલ ન પડતું એમની પાસેથી ભાડા ઉપર બેંક અકાઉન્ટ લેતા હતા. 1 થી 2% માર્જિન કમિશન એ લોકો બેંક અકાઉન્ટ હોલ્ડરને આપતા હતા અને બાકીના અકાઉન્ટમાં જે પૈસા હતા એ પોતે રાખતા હતા. આ લોકો કોઈ કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલા છે? કેવી રીતના આ લોકોનો કોન્ટેક્ટ થયો એકાઉન્ટ? નહીં, આ ત્રણેય મિત્ર હતા અને એ રીતે જે લોકો આ ધંધો ચાલુ કર્યો હતો એના ઉપર પણ 1-2 આરોપી છે અને એ લોકો એમના સતત સંપર્કમાં હતા અને આ રીતે આ લોકો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરાવતા હતા. સાહેબ, આપને કમિશન કેટલું મળતું હતું? ખાસ તો મ્યુલ એકાઉન્ટ કોને પ્રોવાઈડ કરતા તે આરોપીઓ ક્યાંના છે તેમને કે માહિતી? જો જીતેન્દ્ર ગુહા છે એ પોતે પણ અકાઉન્ટ આને આપતા હતા, શૈલેષ રંગપરિયા અને પિયુષ સોલંકી. એટલે એ રીતે એ લોકો આ 3 જણ સૌથી પહેલાં જીતેન્દ્ર ગુહા અકાઉન્ટ લેતો હતો અને પછી એ આગળ જઈને વધારાના અકાઉન્ટ્સમાં જે પૈસા આવતા હતા એ ઉપર પાસ કરતા હતા. अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। बाकी देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए बने रहिए सी न्यूज़ भारत के साथ।